लाख रुपया 1.5 लाख रुपया 2 लाख रुपया में गैरकायदेसर प्लॉट वेच्या। आ प्लॉट वेचीने एमणे त्यां આગળ નગર ઊભું કર્યું, પણ આવનારા સમયમાં આ મહમદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે। નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે। દારૂના અડ્ડા ચલાવવાના, જુગારના અડ્ડા ચલાવવાના, લોકોને ગુમરાહ કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે। દુકાનના અડ્ડા જે ચલાવે, આવા દારૂના અડ્ડા જે ચલાવે, એવી વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં આપણો પ્રતિનિધિ બનાવી શકાય નહીં। આ વિસ્તારના લોકોને ચૂસવાના, આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો મોહમ્મદ સિંધીએ કર્યું છે। એટલે મિત્રો, આ વખતે આ વિસ્તારમાંથી બધા ખુલીને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડવાનું કામ કરો। 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવો પોતે ખાય છે। આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું, હજુ ઘણું બધું બાકી। આ ટેલર છે, હજુ પિક્ચર હજુ બધું બાકી। એટલે મિત્રો, આવા 512 ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના, ગરીબોને ચોસવાનું, અહીંયા સરકારી જમીન પર પ્લોટો પાડવાના, નગરપાલિકામાંથી રસ્તા બનાવવાના ને પ્લોટો વેચવાનું કામ જે કરે છે એ પણ હવે થોડા દિવસમાં બહાર કાઢીને એની સામે હવે લાવવાના છે। એ જ રીતે ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે જે તોડી નાખશે। ગરીબોના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય છે। આ બધા એના જે કરતૂતો છે એ ટૂંક સમયમાં બધા બહાર કાઢીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે। અહીંથી જાકારો આપવાનો, રાવણ જેવા રાવણ એની પાસે તો કેટલું સત હતું, પણ જ્યારે પાપનો ગળો એનો ભરાયો ત્યારે રાવણનો પણ વધ રામે કર્યું હતું। તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપે મોહમ્મદનું આપણે વધ કરવાનું છે। કોઈની બીક રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ, એના જે કંઈક કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનો છું। એટલે આ વખતે જો આ 4 અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો, હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।